નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તક્ષશિલા વિદ્યાપીઠ દ્વારા ચાલતા ઓનલાઈન લેક્ચરમાં હું ગીતા બારી આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5ની અંદર વિષય હિન્દીમાં પાઠ નંબર 13 એનો અભ્યાસ છે એ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક પાઠ છે એ ભણવાનો છે. એ પહેલાં હું તમને એની થોડીક એના વિશે વાત કરું તો કે આપણે સવારમાં ઉઠીએ છીએ ત્યારે આપણે સૌપ્રથમ આપણી દૈનિક ક્રિયાઓ છે કરીએ છીએ. તો સૌપ્રથમ આપણે ઊભા થઈને બ્રશ કરીએ છીએ, જેનાથી આપણે આપણા દાંત છે એને ચોખ્ખા કરીએ છીએ, ઉલ ઉતારીએ છીએ. એનાથી આપણી જીભ પણ છે એ ચોખ્ખી થાય છે. પછી આપણે પાણી વડે કોગળા કરીને મોંને સાફ કરીએ છીએ. પછી આપણે આપણા હાથ પગ મોઢું એ ધોઈએ છીએ. પછી આપણે નાહીએ છીએ. તો આવી રીતે આપણે આપણી શરીરની સ્વચ્છતા છે એ રાખીએ છીએ, ચોખ્ખું છે એ કરીએ છીએ. આપણે સ્કૂલે જઈએ છીએ ત્યારે આપણે યુનિફોર્મ ધોયેલો પહેરીએ છીએ, માથામાં તેલ નાખીએ છીએ, આપણા નખ બરાબર કપાયેલા હોય એ જોઈએ છીએ, આપણા પુસ્તકો, આપણું બેગ એ બધું પણ છે એ આપણે ચોખ્ખું છે એ રાખીએ છીએ. તો આજે આપણે હિન્દીની અંદર પણ આવો જ પાઠ છે સ્વચ્છતા, એને ભણવાનો છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નગરપાલિકા દ્વારા આપણી શેરીમાં, આપણી ગલીમાં, આપણા મોહલ્લામાં એક ટેમ્પલ બેલ આવે છે અને તમને યાદ હોય તો એ ગીત ગાય છે कि स्वच्छ भारत का इरादा कर लिया हमने, स्वच्छ भारत का इरादा कर लिया हमने, हमसे ही करनी होगी शुरुआत, हमसे ही करनी होगी शुरुआत. तो आ स्वच्छताની શરૂઆત છે. એ ઈરાદા कर लिया हमने स्वच्छ भारत का. તો એ ટેમ્પલ બેલ છે એ ગીત છે. એની અંદર એ ટેમ્પાના ગીતની અંદર સ્વચ્છ ભારત એટલે કે આપણા આખા એ ભારત દેશને છે એ સ્વચ્છ કરવાની વાત કરી છે. પરંતુ પછી એ કહે છે કે હર ગલી અબ સ્વચ્છતા કી ઓર જાએગી. ગલી એટલે શેરી, દરેક શેરી છે એ હવે સ્વચ્છ રહેશે. આપણી આજુબાજુનો વિસ્તાર, આપણી શેરી, આપણે જે રહેતા હોય સોસાયટીમાં એની જે શેરીઓ હોય એની વાત છે કરી છે. હર ગલી અબ સ્વચ્છતા કી ઓર જાએગી એટલે કે દરેક શેરીઓ છે હવે સ્વચ્છતા તરફ જશે. તો એ શરૂઆત છે સ્વચ્છતાની એ આપણે ક્યાંથી કરવાની છે? તો કે આપણી શેરીથી આપણી સોસાયટી સુધી, સોસાયટીથી આપણા શહેર સુધી, શહેરથી એ બીજા શહેરો સુધી અને આમ રાજ્યો સુધી, અને એક દિવસ આખો ભારત દેશ છે એ હવે સ્વચ્છ છે એ થઈ જશે. ત્યારે આ પાઠની અંદર તમારા જેવડા જ ઉંમરના નાના બાળકો છે એ કેવી રીતે પોતાની શેરીને ચોખ્ખી રાખે છે, પોતાની ગલી, પોતાના મોહલ્લા, એની વાત કરવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પાઠને ભણીએ. સ્વચ્છતા ઓર સ્વાસ્થ્ય કા ઘનિષ્ઠ સંબંધ है. એટલે કે સ્વચ્છતા અને સ્વાસ્થ્યની સાથે એ ઘનિષ્ઠ એટલે કે તૂટી ન શકાય એવો અતૂટ છે એ બંધન છે. સ્વચ્છતા કે અભાવ में ગંદકી ફેલતી है. એટલે કે ચોખ્ખાઈના અભાવમાં, એટલે કે જો આપણે ચોખ્ખાઈ ન રાખીએ તો ગંદકી ફેલાય છે. ગંદકી રોગો કી જડ है. અને ગંદકી છે એ રોગોનું મૂળ છે. यदि हम स्वच्छता संबंधी सतर्कता रखें तो और उचित स्थान पर ही कूड़ा डालें तो स्वच्छ जगत, सुंदर जगत का निर्माण कर सकते हैं. જો આપણે સ્વચ્છતા સંબંધી સતર્કતા એટલે કે આપણે એની જાણકારી રાખીએ અને યોગ્ય જગ્યાએ જ કચરો છે એ નાખીએ, કૂડા શબ્દનો અર્થ થાય છે કચરો, તો સ્વચ્છ જગત, સુંદર જગતનું નિર્માણ છે એ કરી શકીએ અને સાથે સાથે આપણે સ્વસ્થ પણ રહી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ ચિત્ર જુઓ. હવે ઉપરની ગેલેરીમાં ઝરૂખામાંથી એક ભાઈ છે કેળાની છાલ નાખે છે. તમારી જેવડી ઉંમરનો એક છોકરો છે એ
એની ઉપર એક કેળાની છાલ પડે છે તો એ કચરા પેટીની અંદર નાખે છે। હવે આપણે પાઠ જોઈએ। एक दिन अजय ने मोहन को अपने जन्मदिन पर बुलाया। एक बार अजय मोहन ने एना जन्मदिवस पर बोलाव्यो। मोहन ने उसे उपहार में देने के लिए कहानियों की पुस्तक खरीदी। मोहने से उसे એટલે કે यहाँ उसे शब्द जो है वो सर्वनाम है। सर्वनाम किसे कहते हैं तो हम पढ़ चुके हैं। सर्वनाम नाम के बदले जिसका उपयोग होता है उसको सर्वनाम कहते हैं। मोहन ने उसे એટલે કે अजय ने उपहार એટલે કે भेट में એટલે કે भेटમાં देने के लिए देवा માટે कहानियों की એટલે કે વાર્તાની એક પુસ્તક છે એ ચોપડી છે એ ખરીદી। જુઓ મોહનના હાથમાં વાર્તાનું પીળા કલરનું પુસ્તક પણ આપણને દેખાય છે। उसे रंगीन कागज में लपेटा और अजय के घर चल पड़ा। एणे એને રંગીન કાગળમાં વીંટાળ્યું એટલે કે પેકિંગ કર્યું। આપણે કોઈને ભેટ આપીએ છીએ ત્યારે એમ નામ આપી દેતા નથી પરંતુ એને પેકિંગ કરીને આપીએ છીએ આપણા મસ્ત મનપસંદ કાગળની અંદર। તો મોહને પણ એને એક રંગીન કાગળની અંદર પેક કર્યું અને અજયના ઘર તરફ એ ચાલી નીકળ્યો। અહીંયા जैसे ही मोहन अजय की गली में पहुंचा उसके ऊपर केले का एक छिलका आ गिरा। जेवो ज मोहन छे अजयनी शेरीमां पहोंच्यो तो एनी उपर केळानी छाल छे ए पड़ी। जो अहींया एनी उपर केळानी छाल पड़ती आपणे देखाय छे। हवे આપણે એનું ગુજરાતી ભાષાંતર જોઈએ તો કે એક દિવસ અજયે છે એ મોહનને પોતાના જન્મદિવસ ઉપર પોતાના ઘરે બોલાવ્યો। મોહને એને ભેટમાં દેવા માટે એક વાર્તાની ચોપડી છે એ ખરીદી અને એને એક રંગીન કાગળમાં પેક કરીને તે અજયના ઘર તરફ ચાલી નીકળ્યો। જેવો જ મોહન છે અજયની શેરીમાં પહોંચ્યો તો એની ઉપર કેળાની છાલ છે એ પડી। હવે જે દ્રશ્ય છે તે અજયના ઘરનું દ્રશ્ય છે। અજયના મિત્રો અને એની માતા છે એ આપણને ઊભેલા દેખાય છે। ટેબલ ઉપર જન્મદિવસ માટેની સામગ્રી છે પણ એ પણ પડેલી આપણને દેખાય છે। छी 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 कितनी बुरी आदत है सड़क पर सिल्का फेंकना। मोहन ने मन में सोचा। छी 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 કેટલી બુરી યાની કે ખરાબ આદત એટલે કે ટેવ કેટલી ખરાબ ટેવ છે। સડક પર છિલકા ફેંકના સડક ઉપર રોડ ઉપર રસ્તા ઉપર છાલ ફેંકવી। મોહને મનમાં વિચાર્યું। उसने छिलका उठाया और इधर उधर देखा। एणे ए छालने उपाड़ी इधर उधर એટલે કે આમ તેમ જોયું। कुछ दूरी पर उसे एक कूड़ादान दिखाई दिया। थोड़ेक दूर એને એક कचरा पेटी से ये જોવા मળી। उसने छिलका उसमें डाल दिया। एणे केळानी छालने एनी अंदर नाखी दीधी। बहुत सा कूड़ा कूड़ेदान के बाहर फैला हुआ था। घणो बधो कचरो छे ए कचरा पेटीनी बहार पण फैलायेलो એટલે કે વેરાયેલો પડ્યો હતો। वहाँ मक्खियाँ भिनक रही थी और चारों ओर गंदगी फैली हुई थी। ત્યાં માખીઓ છે એ ભીનક એટલે કે બણબણી રહી હતી અને ચારોતર ઓર અહીંયા આપણને બે ઓર આપેલા છે। જુઓ વિદ્યાર્થી મિત્રો એક છે એકમાં બે માત્રાવાળો ઓર છે એનો અર્થ થાય છે અને શું થાય અને એટલે કે એ સંયોજક છે બે વાક્યને જોડે છે બે વાક્યને જોડવાનું કામ કરે છે અને અહીંયા આ ઓર છે એનો અર્થ થાય છે તરફ શું થાય છે તરફ અને ચારે તરફ ગંદકી એટલે કે ગંદકી ફેલાયેલી હતી। कुछ और आगे बढ़ा तो मोहन को बड़ी बदबू आई। कुछ એટલે કે થોડો આગે એટલે કે આગળ વધ્યો તો મોહનને બડી એટલે કે ખૂબ વધારે બદબુ એટલે કે દુર્ગંધ આવી એટલે કે આવી। હવે મોહન થોડોક આગળ વધ્યો એટલે એને ખૂબ જ ખરાબ दुर्गंध आई। उसने देखा
नालियों में कूड़े के कारण पानी रुका हुआ है। उसी पानी से बदबू आ रही थी। એણે જોયું કે નીકની અંદર વિદ્યાર્થી મિત્રો જ્યારે ગટર લાઇનની સુવિધાઓ નહોતી કે જમીનની અંદર ભૂગર્ભ ગટર લાઇન નાખવામાં નહોતી આવી ત્યારે માણસો છે એ પોતાના ઘરની અંદર જે પાણીનો વપરાશ કરતા હતા એ બધું જ પાણી છે એ નાલીઓમાં એટલે કે ક્યાં તો કે નીકની અંદર ગુજરાતીમાં એનો શબ્દ થાય નીક. શું થાય? નીક. એ નીકની અંદર છે એ વહેતું હતું. હવે એ નીકો ખુલ્લી હોય એટલે એમાં પ્લાસ્ટિકના કાગળ આવી જાય કે બીજો કોઈ કચરો આવી જાય તો પાણીને ચાલવા માટે જગ્યા મળે નહીં અને પાણીની સાથે બીજો કચરો છે એ સડી જાય એટલા માટે એમાંથી ખરાબ અવાજ જે આવે. હજી પણ ઘણા ખરા ગામડાઓની અંદર તમે જાઓ તો ત્યાં આપણને શેરીઓની અંદર આવી નીકો છે જોવા મળે છે. તો કે ઉસને દેખા નાલીઓ મેં कूड़े के कारण पानी रुका हुआ है એટલે કે એ નીકોની અંદર કૂડે એટલે કે કચરાના કારણે પાણી છે રોકાયેલું છે. ઉસી પાણી સે બદબુ આ રહી थी અને એ જ પાણીથી એ દુર્ગંધ છે એ આવી રહી હતી. મોહન નાક પર રૂમાલ રખે અજય કે ઘર પહોંચા. મોહને નાક ઉપર રૂમાલ રાખ્યો અને અજયના ઘરે પહોંચ્યો. વહાં અજય કે और भी कई मित्र आए थे. ત્યાં અજયના બીજા ઘણા બધા મિત્રો પણ છે એ આવ્યા હતા. अजय ने मोहन को अपनी माँ और पिताजी से मिलाया. अजय मोहनने એના માતા પિતા સાથે મેળવ્યો. अजय की दादी जो बीमार थी मोहन उनसे भी मिला. અજયની દાદીમાં જે બીમાર હતા તેને પણ મોહન મળ્યો. મેજ પર ખાને કી ચીજે રખી थी. મેજ શબ્દનો અર્થ થાય ટેબલ. ટેબલ ઉપર ખાવાની વસ્તુઓ રાખી હતી. જીન પર બાર બાર મક્ખિયા આ જાતી थी. એની ઉપર વારે વારે માખીઓ છે એ આવી જતી હતી. मोहन ने अजय से कहा, अजय तुम्हारे मोहल्ले में इतनी गंदगी क्यों है? મોહને અજયને પૂછ્યું, અજય તારી શેરીમાં મોહલ્લો શબ્દનો ગુજરાતી અર્થ થાય મોહલ્લે શબ્દનો ગુજરાતી અર્થ થાય શેરી કે આટલી બધી ગંદકી કેમ છે? ક્યાં નગરપાલિકા ઇસે સાફ નહીં કરાતી? શું નગરપાલિકા છે એને સાફ નથી કરાવતી? વિદ્યાર્થી મિત્રો, શહેરનો વહીવટ જે કરે છે એને શું કહેવાય? નગરપાલિકા. આપણે અહીંયા ભાવનગર મહાનગરપાલિકા છે. જો એ ટાઈમ ટુ ટાઈમ કચરો લેવા આવે, આપણે ગટર વ્યવસ્થા છે સંભાળે, પછી આપણા ઘરે દરરોજ સવાર અથવા તો સાંજ જે સમય હોય એ ટાઈમે આપણને વ્યવસ્થિત પાણી સપ્લાય કરે એટલે કે પાણી આપે. તો આ બધા જ કામ એટલે કે આપણા શેરીની અંદર મુખ્ય રોડ છે એ નવા બનાવડાવે, સમારકામ કરાવે. આ બધું કામ કોણ કરે વિદ્યાર્થી મિત્રો? નગરપાલિકા. ગામડામાં આ કામ કોણ કરે તો કે ગ્રામ પંચાયત. તાલુકામાં કોણ કરે તો કે તાલુકા પંચાયત. અને અહીંયા કોણ કરે તો કે આપણી જે નગરપાલિકા છે એ કરે છે. હવે તમે જુઓ તો કે શું નગરપાલિકા એને સાફ કરાવતી નથી? अजय की माताजी ने कहा, बेटा नगरपालिका की गाड़ी आया करती है. જો આપણે પણ જેવો ટેમ્પલ બેલ આવે ને એ સમયની અંદર ત્યારે પણ નગરપાલિકાની ગાડીઓ છે એ કચરો ઉપાડવા માટે આવતી હતી. अजय की माताजी ने कहा, बेटा नगरपालिका की गाड़ी आया करती है. એટલે કે બેટા નગરપાલિકાની ગાડી તો આવે જ છે. જગહ જગહ કૂડેદાન ભી હે. એટલે કે ઠેક ઠેકાણે જગ્યાએ જગ્યાએ કચરા પેટીઓ પણ છે. પરંતુ કુછ લોગ ઉનમેં કૂડા નહીં ડાલતે. પરંતુ કેટલાક લોકો છે એ કચરા પેટીની અંદર કચરો નાખતા નથી. वे कूड़ा सड़क पर ही फेंक देते हैं इसलिए सफाई नहीं रहती. તે પોતાનો કચરો છે એ રસ્તા ઉપર સડક પર જ ફેંકી દે છે એટલા માટે સફાઈ રહેતી નથી. વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા લોકોને એવી ટેવ હોય કે કચરો છે એ કચરા ટોપલીમાં નાખો એની બદલે એ શું કરે તો કે એના ઢાંકણા ઉપર કચરો નાખી દે. એની અંદર એ ઢાંકણું ખોલવાની મહેનત પણ ન કરે અને આજુબાજુ ફેંકી દે. પછી પણ એવું કહ્યું હોય કે અહીંયા થૂકવું નહીં તો એ લોકો ત્યાં પાનની પિચકારીઓ આપણને જોવા મળતી હોય છે. પછી એવું કહ્યું હોય કે અહીંયા વાહનો પાર્ક છે કરવા નહીં
તો માણસ ત્યાં પણ વાહનો પાર્ક કરે છે. આમ આપણે ઘણી બધી વખત છે એ નિયમોને જાળવતા નથી. તો કે અજયની મા એને સમજાવે છે કે નગરપાલિકાની ગાડી પણ આવે છે અને જગ્યાએ જગ્યાએ એણે કચરા પેટીઓ પણ મૂકી છે, પરંતુ કેટલાક લોકો એવા છે કે જે કચરો છે એ કચરા પેટીમાં નાખતા નથી, પરંતુ તે પોતાનો કચરો છે એ સડક પર જ ફેંકી દે છે, એટલા માટે સફાઈ રહેતી નથી. दूसरे दिन पाठशाला में मोहन ने अपने अध्यापक को यह बात बताई. बीजा दिवसे विद्यालयनी अंदर मोहने छे ए पोताना साहेबने, तमे सर क्यों ने एम एना साहेबने अध्यापकने आ बात कीधी. अध्यापक ने कहा, तुम ठीक कहते हो मोहन, એટલે કે તું સાચું કહે છે મોહન. ગંદકી बहुत से रोगों की जड़ है, એટલે કે ગંદકી છે એ ઘણા બધા રોગોનું મૂળ છે. બરાબર ને? ગંદકીના કારણે આપણને ઘણા બધા રોગો છે એ થઈ શકે છે. नगरपालिका काम नगर को स्वच्छ रखना तो है, पर हमें भी नगरपालिका की सहायता करनी चाहिए. હવે જુઓ કે નગરપાલિકાનું કામ છે કે પોતાના શહેરને, નગરને, ગામને એ ચોખ્ખું રાખે, પરંતુ નગરપાલિકાની મદદ કરવી જોઈએ. પરંતુ આપણે પણ नगरपालिका मदद करवी જોઈએ. चलो एक दिन हम सब अजय के मोहल्ले में चले और स्वयं सफाई का काम प्रारंभ करें. કે વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે એક દિવસ બધા છે એ અજયની શેરીની અંદર જઈએ અને સફાઈ કામનો પ્રારંભ કરીએ. વિદ્યાર્થી મિત્રો, આપણી સ્કૂલ છે એ સ્વચ્છતાના સિંઘમ તરીકે ઓળખાય છે. તક્ષશિલા વિદ્યાપીઠ છે. અહીં આપણે એસઆઈનો એક કોર્સ ચાલે છે. એસઆઈ, હવે એનું નામ DSI છે, DHI છે, રાખવામાં આવ્યું છે. તો તમે ગયા વર્ષે નહીં, એની પહેલાંના વર્ષે તમને યાદ હોય તો આપણી સ્કૂલ દ્વારા, તમે તો નાના છો એટલે તમને નહોતા લઈ ગયા, પરંતુ મોટા બાળકો 8મા વાળા, 9મા વાળા, 10મા વાળા, 11મા વાળા અને એ બધા, અને આપણા એસઆઈ વાળા ભાઈઓ બહેનો, બીજા બધા જે કોલેજ ચાલે છે આપણી અહીંયા, એ બધા મોટા ભાઈઓ બહેનો છે આપણા, એ આપણું તખતેશ્વર જે મંદિર છે શંકર ભગવાનનું, ત્યાં ટેકરી ઉપર આપણે આખાય એ તખતેશ્વરની ટેકરીને સાફ કર્યું હતું. અને એની બધી જ ચારે બાજુ જે દિવાલ છે ગોળ રાઉન્ડમાં, એની ઉપર આપણા ભાવનગરના જે મહાન ચિત્રકારો છે એની પાસે આપણે ભગવાન શિવના ચિત્રો છે એ દોરાવેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણી સ્કૂલ પણ એક સ્વચ્છતાનો સિંઘમ છે, એ સ્વચ્છતાના સિંઘમ તરીકે ઓળખાય છે. હમણાં આપણે આજુબાજુની શેરીઓ પણ એ આપણા એસઆઈવાળા ભાઈઓ બહેનોએ સાફ કરી હતી. હવે અને તો એના શિક્ષક અને અમે પણ જ્યારે પ્રાથમિકમાં ભણતા હતા ત્યારે અમે પણ આવી રીતે અમને પણ અઠવાડિયે એક વખત ગ્રામ સફાઈ માટે લઈ જતા હતા. અમે તો અમારી શાળા છે એ ખુદ જ સાફ કરતા. બધા ધોરણનો વારો હોય, માટલા સાફ કરવાનો, પાણી ભરવાનો, ક્લાસ પાડવાનો ને મેદાન સાફ કરવાનો. તો અહીંયા અજયના શિક્ષક છે એ અજય અને મોહનના શિક્ષક છે એ પણ એના શાળાના બાળકોને કહે છે કે એક દિવસ આપણે બધા છે એ અજયના મોહલ્લામાં જઈશું અને સ્વયં એટલે કે આપણે પોતે સફાઈ કામનો આરંભ છે એ કરીશું. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એના અધ્યાપક અને અજય અને મોહનની સાથે ભણતા બાળકો છે તમને આ ચિત્રની અંદર સાફ સફાઈ કરતા છે એ જોવા મળી રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ જોઈએ. રવિવાર કે દિન સભી અજય કે મોહલ્લે में ગયે. રવિવારના દિવસે બધા જ લોકો છે એ અજયની શેરીમાં ગયા. सबके हाथ में एक एक टोकरी और झाड़ू थे. બધાના હાથમાં એક એક ટોકરી એટલે કે તગારું અને ઝાડુ એટલે કે સાવરણો હતો. સડક પર ઝાડુ લગાકર ઉन्होंने कूड़ा इकट्ठा किया. સડક ઉપરથી એટલે કે રસ્તા ઉપરથી સાવરણો મારીને એણે બધો જ કચરો છે ભેગો કર્યો. नालियों की सफाई की और पानी का रास्ता बनाया. નીકોની સફાઈ કરી અને પાણીને જવા માટે રસ્તો બનાવ્યો. વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર છે
એ આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે તમારે હોમવર્કની અંદર પાના નંબર 91 અને 92 અને 93 પરનો જે પાઠ છે, એટલે કે અત્યાર સુધી ચાલેલો પાઠ છે, એક વખત લખવાનું છે. જો તમને સ્વચ્છતા વિશેનું ચિત્ર આવડે તો તમારે એ દોરવાનું છે. હોમવર્ક માટે તમારે ગયા વખતની જેમ 2 બુક બનાવવાની છે. એક બુકની અંદર બધા જ વિષયોનું, ધારો કે હિન્દી, ગુજરાતી, ગણિત, આસપાસ અને અંગ્રેજી, એ બધું જ લેશન કરવાનું છે. આવી બે બુક બનાવવાની છે. અને જ્યારે તમને કહેવામાં આવે કે તમે સ્કૂલમાં હોમવર્ક બતાવવા આવજો, ત્યારે તમારો વારો આવે ત્યારે બુક બતાવવા છે આવવાનું છે. વિદ્યાર્થી મિત્રો, તો પાઠ આજે ચાલેલો પાઠ એકવાર તમે લખજો. આગળનો પાઠ છે એ આપણે આગળના લેક્ચરમાં ભણીશું. ત્યાં સુધી આવજો.